જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે। આજના વિડીયોમાં આપણે વાણી શુદ્ધિ વિશે સાંભળશું કે દરેક વ્યક્તિએ ખૂબ મીઠાશભરી વાણી વાપરવી કેટલી જરૂરી છે, કારણ કે ઘર પરિવાર ધંધામાં સફળ થશો કે નિષ્ફળ, આ બધી વાત પોતાની વાણી પોતાના સ્વભાવ પર આધાર રાખે છે। જો ખરાબ શબ્દ બોલવામાં આવે તો મહાભારત જેવું યુદ્ધ પણ થઈ શકે છે, અને સારી વાણી વાપરવાથી આપણા એક કામ ખૂબ સરળ થઈ શકે છે। વ્યક્તિ આપણા તરફ આકર્ષાઈ શકે છે, એની સામે જો આપણી વાણીમાં થોડું ઘણું પણ ઝેર હોય તો દરેક લોકો આપણને નફરત કરે છે। એ વાત આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ રીતે સાંભળશું। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે એના થકી આપણે શીખીશું કે એક શબ્દની કિંમત કેટલી, માણસ સફળ થશે કે નિષ્ફળ એ દરેક શબ્દ ઉપર આધાર રાખે છે, દરેકની વાણી ઉપર આધાર રાખે છે અને દરેકના સ્વભાવ ઉપર આધાર રાખે છે। તો ખૂબ સરસ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ખૂબ મજા આવે એવું આનંદથી ભરપૂર પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને જનમંગલ સ્વામી વચ્ચે જે એક રમૂજી પ્રસંગ છે એના વિશે વિસ્તૃતથી સાંભળશું, અને ખાસ જે પ્રમુખ સ્વામી મહારાજની જે વિચારશૈલી છે, એમની જે એક ભાષા છે કે જે આપણે પણ જો જીવનમાં થોડું ઘણું શીખીએ જઈએ તો આપણે પણ જીવન ખૂબ સરળ થાય, એવી એક વિચારશૈલી અને ખૂબ સરળ સ્વભાવી પ્રમુખ સ્વામી મહારાજની જે વાત છે એ આજે આપણે આ વિસ્તૃતિ આ પ્રવચન સાંભળશું। તો આવો માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન। અને હા, આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। સ્વામીને મેં કીધું, બાપા જો ભગવાન મારી પર પ્રસન્ન થાય ને મને વરદાન માંગવાનું કે નહીં, તો એક જ વરદાન માંગુ કે પ્રમુખ સ્વામી 20 વર્ષના થઈ જાય। તો બાપા કે પછી નાના છોકરાનો કોઈ માને નહીં આપણું, એટલે આ બરાબર છે ઉંમર આપણી। ત્યાં બેઠા હતા ને પછી મેં કીધું બાપા માગું, બાપા કે માગો, આપશો? બાપા કે આપશું, ફરી નહીં જવાનું। મેં કીધું સત્પુરુષ તરીકે વચન આપો। બાપા કે વચન આપ્યું તમને, નહીં ફરીએ નહીં। તમે જે પ્લેનમાં ધામમાં જાઓ ને એ પ્લેનમાં મારે આવવાનું છે કીધું। તમે વચન આપ્યું તો વચન પાળજો। બાપા કે એકલાને શું કામ? તમારા ભાઈબંધ છે ને સર્વમંગળ સ્વામી, બેવને લઈ જઈએ, તો હાજરી નહોતા તો એનો બુક થઈ ગયો। હવે તમે તાળીઓ પાડો છો, અને મહારાજ એમ કે અમારે ધામમાં લઈ જવા તમને, અને તમે મારું બહુ ભજન કર્યું છે, અને વિમાન ઊભું રાખે અને તમને કે ચાલો આવી જાઓ, લેતા લેતા લઈ જાઓ। બોલો, આમથી ભાગીએ કે નહીં આપણે? સાચું કે તમારું બુક થઈ ગયું, તમને લેવા આવે તો ભાગી દે કે હમણાં નહીં ભાઈ આવવાનું, અત્યારે ક્યાં ઉતાવળ કરે, હજી હગાઈ થઈ હમણે। બાપા કે બેવને લઈ જાય। મેં વચન, બાપા કે વચન આપ્યું, વચન તો પાડ્યું નહીં બાપાએ। પ્રમુખ સ્વામી વચન આપ્યું અમને કે હું જે પ્લેનમાં જાઉં એ પ્લેનમાં તમને ધામમાં લઈ જઈશું, તો લઈ તો ગયા નહીં। તો મોટેરા સંતોને પૂછ્યું, ભાઈ અમને આવું કેમ છો? સત્પુરુષ વચન ભંગ થાય નહીં। એ કે જો તમે બોલ્યા છો, હું તમારી જોડે લઈ જાઉં બોલ્યા છો, એ પ્લેનમાં લઈ જજો, એ પ્લેન લઈને આવશે કે? તો આપણે એમ બોલવું જોઈએ કે તમે જાઓ તમારી ભેગા અમને લઈ જજો, એવો નહીં બોલ્યા। એ પ્લેનમાં લઈ જજો, એ જ પ્લેનમાં લઈ જશે, આવશે, એ ગયા એમાં લેવા આવશે કે? તો આજે અક્ષરધામમાં વેચાઈ જાય તો કોણ લઈ જાય એમ છે ને કોણ આપણો ધણી છે? ગમે તેટલી જાત્રાઓ કરો, હવન કરો, પારાયણો કરો, હાલીને જાઓ, એક સ્વભાવ જાય ની આખી જિંદગી મહેનત કરી દો, ક્રોધ નો જાય, માન નો જાય, આપણું ઈર્ષાઓ નો જાય। પણ સત્પુરુષ છે ને એક દ્રષ્ટિ બાકી દુનિયાને નિર્દોષ કરી દે, એટલી અક્ષર બ્રહ્મની સામર્થ્ય। આમ દ્રષ્ટિ કરે નીકળી જાય બધા દોષો આપણા। એના શરણે આપણે આવ્યા છીએ, કેફમાં ને બળમાં રહેવાનું, બધા વગર પીધેલા જેવા જ રહેવું આપણે, ઢીલા ના પડવું। ભગવાન મળ્યા, મારા દર્શન કરશે તે તરશે। મને તમને શોટ લાગ્યો હોય ને આડજી છોટી જાય, કારણ કરંટ ચાલુ જ પેલા નહીં। એમ આપણે શરીરમાં ભગવાનનો કરંટ આવી ગયો, હવે બસ કેફમાં જ રહેવાનું બધાને। દેવું થઈ જાય તો ઢીલા ના પડવું, થઈ ગયું તો થઈ ગયું, આવે ઉપર ઉકરણી આવું, પણ ભૂસણોમાં જ દેવા થઈ, પણ આપણે થઈ ગયું તો થઈ ગયો કરીએ આપણે। કોક વાર થઈ જાય, કોક દગો કરે, ઉદાસી ના રહેવું। હવે 84 લાખ જન્મ ઉડી ગયા આપણા, દુઃખ તો જન્મ મરણા કહેવાય, તો નીકળી ગયા હવે। અને સુખ એ કહેવાય કે આપણે મોક્ષ મેળવી લીધો, બસ
વિઝા મળી ગયા પછી જવું હોય તો જવાય પ્લેનમાં. આપણે વિઝા લઈને બેઠા જ બધાય. અક્ષરધામમાં ટાઈમ જાવ છે ત્યારે પાછું થઈ જશે જવાનું. આપણે ઘણાને સારા વેવાય મળે તો કેફમાં રહે. અમારે વેવાય અમેરિકા છે ને 2 ફેક્ટરી વાળા કશું ગાંઠીઓ દેતા ન હોય આપણને. પાવર માય નહીં પાય ખબર નહીં બાટલી ખોલતા હોય હું ખબર આપણને. અને બધા થૂકના હાથા છે કાલે છૂટું કીધા કે તમારું ભગવાન મળ્યા. હવે માણાની હું હેસિયત છે. આખી દુનિયા યમરાજાનો ખોરાક છે ભજન ન કરે તો. ભગવાન મળ્યા, આવા પુરુષો મળ્યા. સાસીમાં કહેતા અનંત કોટી બ્રહ્માંડમાં યોગી મારા જેવા સાધુ નથી. અનંત બ્રહ્માંડોમાં. ગુજરાતે ભારતની કે વાત છે. એવા ગુરુને શરણે આવ્યા. નાની નાની વાતમાં મન દુઃખ નહીં કરવાનું કોઈને. હવે પ્રાપ્તિ મોટી થઈ હોય ને, તમને 500 ગ્રામ હોનો મળી જાય ને, પછી ખાવાની રોટલી ટાઢી થઈ ગઈ ખૂટી ગયું હોય ને તો તમને દુઃખ ન થાય. કાંઈ વાંધો નહીં, આ માલ મળી ગયો ને આપણને બસ. એમ આપણને આ સત્સંગની જો નિષ્ઠા સમજાઈ જાય ને, ભાઈ આગળ બેહાર્યા પાછળ બેહાર્યા હા સવાલા છે ને. આપણને બાપાના 8 વાર અપમાન જાહેરમાં વિચારવાનું આપણે કે સ્વામીને કાઢી મૂક્યા છે ઘણી જગ્યાએ, ઝેર આપ્યું છે, માર માર્યો તો આપણે પાછળ બેહાર્યામાં હું મોટું કરમાઈ જાય આપણું. નાની નાની વાતમાં દુઃખ જ ના લાગવું જોઈએ. કેફમાં જ રહેવાનો. પ્રાપ્તિનો કેફ હોય ને, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપણને ગુણાય સ્વામીનું. સ્વામીની વાતોમાં કેટલી વાતો સ્વામી કરી છે આ બાબતની. કેટલી વાતો કરી છે ગુણાતીતાનંદ સ્વામી. એટલે આ પૃથ્વી પર કોઈ કથા નથી કરી, દુનિયામાં કોઈ નથી કરી. ગમે તેવા કથાકારો છે, સ્વામી અટખંડ કથા વાર્તા નખાડો. આપણે અઠવાડિયે એક સભા ફરવી છે, એમાં અમુક ઢીલા પડે છે. અહીંયા આવ્યા છે ટેમ પાપે છે, ગામમાં નહીં જાય પાછા સભા. ક્યાં જાવ મેળા વાલો હું આવી જાઉં તો સભામાં આવીને બાજુમાં જ રહેશો. ખોટી વાત છે. તિલક સાડલા નહીં કહેતા હોય ઘણા વિધવાઓ છે. ભગવાન ધણી નથી બેઠા આપણી ઉપર. કપાળ છે ને કોરા લઈને ફરો છો. કરો ને ભડકા બારો છાંડલો કરે છે ને પાપ બોલે. બ્રહ્માનંદ સ્વામી કહેતા મારી પાંદરા દર્શન કરે ને એ 8 આવરણ પર અક્ષરધામમાં બેસી જાય, ઓરો ન રહે કે. બ્રહ્માનંદ સ્વામી કેફમાં બોલતા, ભીખ માંગતા માંગતા. તિલક સાંડલો કરવો, કોઈના અભાવ ગુણ લેવા નહીં, કોઈની ખટપટ કરવી નહીં, કોઈ ધર્મની નિંદા કરવી નહીં. આપણે કોઈ સાધુની, કોઈ હરિભગતની, કોઈ માણસ કોઈની આપણે ટીકા ન કરાય, કોઈનું વાંકું બોલાય નહીં. આપણો અધિકાર જ નથી. બેઠા જ ભગવાન આવનો હિસાબ લેવા વાળા. દરેકનું સારું કરવું, દરેકનું ભલું કરવું. ગુણાય સ્વામીને માર્યા તો દીકરો આપ્યો છે, એ આપણે છીએ. શિક્ષાપત્રીમાં લખ્યું અમારા સંતો માટે કે આપણું ખરાબ કરે એનું સારું કરવું. ખરાબ તો કરવાનું નહીં. કોઈ ગાળી જે થાય ગાળી ન દેવી, મારે તો એનું સારું થાય એવું કરવું. બાપા એ કર્યું છે આખી જિંદગી. એ સદગુણો આપણામાં આવે એ સુખી થાય માણસ. ગમે જેટલા પૈસા છે, મનના દુઃખ જેવા ગુણેશ હોય કે કોઈ દુઃખ નથી. સ્વામીની વાતોમાં આવે છે, સ્વામી કે અમને બીજું કાંઈ આવડતું નથી પણ જન્મ મરણનો રોગ મટાડતા આવડે છે. દુનિયામાં બોલ્યું કોઈ આવું? ઘણા બોલે ને ભાઈ ઓપરેશન સફળ ગયું પણ દર્દી ધામમાં જતા રહ્યા. તો ઓપરેશન ને શું કરવાનું? દર્દી મરી ગયા. એમ જીવનની અંદર બંગલા બાંધ્યા, ગાડીઓ બાંધ્યા, પણ યમરાજા લઈ ગયા ભાઈ. તો શું કરવાનું જીવનની? તો સત્સંગની અંદર જેમ બી હોય ને પૃથ્વીમાં છોટવું જોઈએ તો ઉગે, એમ સત્સંગમાં છોટી જવાનું સત્પુરુષમાં. આપણે સત્સંગ એટલે સત્પુરુષ મધ્યના 56ના વચનાથમાં લખ્યું છે મહારાજે. સત્સંગનો અર્થ સત્પુરુષમાં આદ્ય બુદ્ધિ લખી. સત્પુરુષ શબ્દ વાપર્યો છે. સત્પુરુષ ગુણાતીત પુરુષ, એકાંતિક પુરુષ. એકાંતિક નો ધર્મ એકાંતિક થકી ભમાય. ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જવું લખ્યું કે નહીં. ભક્તિ કરવી તો મારે લખ્યું મનંદારા ભ્રમનો સંગ કરવો. મધ્યના 31ના વચનાથમાં લખ્યું છે મહારાજે. મનંદારા ભ્રમનો સંગ કરવો. જ્યારે આપણે મનુષ્ય અવતાર આપ્યો ને ભ્રમરૂપ થવું હોય તો અક્ષર ભ્રમ હોય કે નહીં દુનિયા પર, તો જ ભ્રમરૂપ થવાય. આપણે તમે ડોક્ટર થાવ તો મેડિકલમાં જ ભણવું પડે, કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં ના બેહાય. એમ આપણે ભ્રમરૂપ થવું હોય તો સામે સત્પુરુષ ભ્રમરૂપ હોય એનો સમાગમ થાય. આ તો લોભી ગુરુ અને લાલસુ છેલા બંને નરકમાં ઠેલમ ઠેલા. એવા બધા ગુરુ, એવા અમારે ફલાણા બાપુ ફલાણા દીકરા, એવા બધા ગુરુ હાલતા છે, એવા કાન ફોકડિયા. ગુણાતીત ગુરુ રાખવા પડે. આવા એક જ સત્પુરુષ વાપરું છે. એક હોલ્ડરમાં 2 ગોળા ન કરે. ભગવાન એકમાં જ પ્રગટ હોય, બધી જ્યાં ત્યાં નથી એવું. જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં માયા ના હોય, ત્યાં શાંતિ હોય, ત્યાં ભજન હોય, સત્સંગ હોય, કથા વાર્તા હોય. ડખા ના હોય. માયા ડખા કરાવે. આજે બાપાએ કોઈ જોડે ડખો કર્યો છે? જિંદગીમાં જૂઠું બોલ્યા છે? કોઈ રમત રમ્યા છે બાપા? કોઈની જોડે બદલો લીધો છે કોઈનો?
એ આપણા ગુરુ છે. આ તો ઘરમાં ગુસ્સો કરે. આ બેઠા કેટલાય છે ઘરમાં ખાવા માટે ચા હાટું નાની નાની વાતમાં જેમ તેમ આ કરાય ધમધાવા. હવે હું સ્વભાવ કાઢવાનું શું ક્યાંથી આવે પછી મજા ન આવે. તમને સરસ ડીશ બનાવી દીધી પણ સંડાસમાં બેસીને ખાઈ આવો ભાવે તમને? વાતાવરણ ઘરનું બગડેલું હોય પછી અમારા આમ ને અમારા ફર્નિચર ભાઈ લાકડાની શાંતિ આપે. ફર્નિચરમાં મન સારું રાખવાનું છે. કોઈ બેન દીકરી સામે જોવું નહીં કોઈને. એટલા ગરબા રમ્યા બધા. એક સ્વભાવ ગયો છે. એક માણસે તમાકુ છોડીશ કયો મને ગરબા ખરાબ છે નથી કહેતા આપણે. માતાજી ખોટા એવું નથી કહેતા. એ બરાબર છે બધું. પણ જે પદ્ધતિથી માણસ ભક્તિ કરે છે એ પદ્ધતિ પ્રોપર છે. લાકડું પદ્ધતિસર વેરાય ને તો આકૃતિ બને માલપાથી. પદ્ધતિસર કપડું વેતરાય ને તો જબલું સારું થાય તમારું ખમીસ. પદ્ધતિસર જે ક્રિકેટ રમાય છે ગલીથી ગ્રાઉન્ડ સુધી રમે છે પદ્ધતિસર રમે ને એક એક ફટકે લાખો રૂપિયા કમાય છે. એમ જીવન પદ્ધતિસર જીવતા શીખવાડે કોણ આપણને? આજે ગરબા ને ગણપતિ ઉત્સવ ખરાબ નથી પણ માણસોના જીવન કેટલા સારા બન્યા. કેટલા મા બાપને પગે લાગતા છે, ભણવામાં આગળ આવ્યા હોય, ઘરમાં સંપજ્જો હોય, સારા સંસ્કારો મેળવ્યા હોય, વ્યસન ગયા હોય, કોઈના ચારિત્ર નિર્માણ થયા હોય એવા કેસ કેટલા બન્યા. ફળ મળવું જોઈએ ને એનું. હમણે ગવર્મેન્ટે આ કીધું હોય તો સરકારે કે કોઈ પણ ડોશીમાં 60 થી 70 વર્ષની ઉંમર હોય ને એના જ ગરબા રમવા આવવાનું. જન્મ તારીખનો દાખલો લઈને જવાનું. કોઈ બેન દીકરી બહાર નહીં નીકળવાનું. 9 દાડા બહાર નીકળ્યા ને 1 મહિને જેલ થશે. બીજા કોઈ નીકળ્યા છે 60 થી 70 વર્ષના માજી હોય ને એને રમવાની છૂટ છે. 60 થી 70 10 વર્ષની જે ઉંમર હોય એને બધા રમવા આવવાનું ગરબા. તો ગીરજી ઓછી થાય કે વધારે થાય? માતાજી માંડવી છે ને આરતી છે ને ગરબા રમે છે ઓછી કેમ થઈ ગઈ? આ તો નવરા અમુક બીજી માને જોવા ભેગા થાય. માલ જુદા ને પેકિંગ જુદા. બધાની નથી વાત કરતો પણ ઘણા એવા તત્વ હોય છે જે કોકની છોકરીઓ રમે એની સામે ખરાબ નજર ને પાપ હોય છે. એ ધર્મની અંદર બગાડ છે આપણો. આ ગરબા બરાબર છે પણ શીખવાડે કોણ જીવન જીવતા આપણને સારું? આજે વ્યસનો થાય, ચારિત્ર થાય, છૂટાછેડા થાય, ડખા થાય. આ બધા સ્વભાવો સમાજમાં વધતા જાય છે દાડે દાડે. હારા મકાન બાંધ્યા, ગાડીઓ લાવ્યા, હારા ખોરાક બન્યા પણ સ્વભાવ હારા થયા? તમારા ઘરમાં બાથરૂમ સારું હોય, રહોડું સારું હોય, મકાન સારું હોય, તબિયત સારી હોય પણ મન વિચિત્ર હોય તો ખરાબ શાંતિ થાય ઘરમાં? કોઈને વિચાર આપણો ખરાબ હોય તો સ્વભાવ. રાવણને હોનાની લંકાથી શાંતિ થઈ, આખા દેશનો પરિવારનો નાશ કર્યો. રાવણ આગળ ઓલા દુર્યોધન કે રાજ હતું, શાંતિ થઈ? દુનિયાની ટોપ ઉપર માણસ બેસી છે અંદરની શાંતિ નહીં મળે. માતાજીના ગરબા રમવા જ જોઈએ. માતાજી શક્તિ છે દિવ્ય, એનો કઈ વાંધો નથી પણ એમાં જે ખરાબ વૃત્તિઓ માણસની થાય છે ને બધાની નથી થતી પણ જેની થાય છે એ ખોટું છે, રોંગ છે. બધાને જીવન પ્રમાણિક જીવવું પડે. તમે તમારી પત્ની જોડે મેરેજ કર્યા છે, અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા, પછી દુનિયાની તમામ સ્ત્રીઓ તમારી મા બેન ને દીકરી હોવી જોઈએ. કોઈને સામે ખરાબ નજર આપણી ફરવી ના જોઈએ. એ ધર્મ નથી ખરાબ કરે. કોઈનો હરામનો પૈસો લેવાય નહીં આપણે. એ પૈસો તમારા પરિવારને લૂણો લગાડે છે. ભેળસેળી ના કરાય, કોઈને છેતરાય નહીં, કોઈને ઉલ્લુ બનાવવા આઘું પાછું કરી અને ગાડીઓ ફેરવો છો, ઘરમાં લાવશો ને તમને શાંતિથી અને ખોરાક મળશે. એ ખોરાકથી રોગ થશે તમને. બધાને વ્યવસ્થિત ભલે લુખો રોટલો ખાવો, હરામનું ના લેવું કોઈનું. કોઈને દબાવવાની, કોઈની ભૂલ થઈ એ ભૂલને દબાવી અને એને હેરાન કરવો એ પણ પાપ છે. એનું ફળ ભગવાન આપશે. તો કામ એનો કેસ હાથમાં લે? મેં ખોટું કર્યું તો ભગવાન મારો હિસાબ લે છે, તારે શું છે ભાઈ? બધાને આપણે પ્રમાણિક જીવન જીવવાનું. આવા ગુરુ નહીં મળે ને ક્યાં સુધી ગમે તેવી સ્કૂલ સારી હોય પણ શિક્ષક હારા જોશે. ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી હોય શિક્ષક જોઈ જ હારા એને. ગમે તેવી હોસ્પિટલ હોય ડોક્ટર હારા જોઈ જ. ધર્મની અંદર પણ આવા ગુણાતીત પુરુષ ન હોય તો ધર્મ ખાલી દીવાબત્તીમાં જ રહે, પછી જીવન જીવતા કોઈ શીખવાડે નહીં ઘડતર માટે. આજે BAPS માં લાખો યુવાનો ચારિત્ર વાળા જીવન જીવે છે. તિલક સાંડલા, પાઠ પૂજા. આજે 7,500 બાળ મંડળો. તમે કલ્પના કરો BAPS સંસ્થામાં એટલા બાળ મંડળ દુનિયામાં ક્યાંય નથી. 7,500 એટલે ભવિષ્યની પાયો કેટલો મજબૂત થાય છે. પેઢી મોટા મોટો અનકોટ BAPS માં થાય છે આપણો. લંડનમાં 55,000 માણસ આવે અનકોટના દાડે. ઠેઠ પાર્લામેન્ટમાં અનકોટ આપણો ગોઠવાનો, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં. આજે તપેલું નહોતું શાસ્ત્રીમાં ખીચડી રાંધવા. આજે કેટલો બધો સત્સંગ આપણો ચારે બાજુ વધી ગયો છે. મોટા મોટું મંદિર દુનિયામાં હોય તો આપણું અક્ષરધામ છે દિલ્હી હિન્દુ માટે. રોજના કેટલા માણસને આવે છે એટલું નહીં, પરિવર્તન થાય છે લોકોના જીવન.
અને અમેરિકાની અંદર 268 એકરમાં આજે અક્ષરધામ બને છે. 8000 કારીગરો કામ કરે છે. આજે આ કાંઈ નહોતું આપણી આગળ. 100 વર્ષમાં આ સંસ્થા રોકેટ યુગે વધી રહી. એના પાયામાં પૈસા નથી, સાધુતા છે, નિયમો છે, ચારિત્ર છે, જીવન છે. ત્યાગ વલ્લભ સ્વામી જેવા, ડોક્ટર સ્વામી જેવા, કોઠારી બાપા જેવા, આ મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ સાક્ષાત અક્ષરબ્રહ્મ, આ બધા પુરુષોનો આ પાયો છે આ સંસ્થા. એના જોરે આપણે બધા ઊભા છીએ. એવા સંત તમને ભારતમાં દુનિયામાં નહીં મળે. કે રાગ નહીં, દેશ નહીં, ઈર્ષા નહીં, ખટપટ નહીં, મારું તારું, અભાવ ગુણ નહીં, કોઈની નેગેટિવ વાત નહીં, ક્યાંય એકદમ પવિત્ર અને પ્રમાણિક જીવન છે. એવા સંતોના આપણને સંગ મળ્યો છે. આપણા ભાગ્ય એવા છે. અત્યારે આવા નાની નાની વસ્તુમાં પડપડ ના કરવું. આપણે અમુક છોકરા હોય છે ને, આવા નાના છોકરાઓ, એ શું કરે, પૂઠા બદલ્યા કરે, સોપડીને સાયકલ ધોયા કરે, સ્કૂલ બેગ બદલે, કંપાસ બદલે, ભણવામાં ઢ હોય, કશું ભણે ને આવું કર્યા કરે. એમ આપણે પછી આવા ઘણા માળાના ફૂમતા મોટા મોટા કરે, માળા જ ફેરવે નહીં, ફૂમતું ગાલ જોડે ફેરવે. માળાના ફૂમતામાં માળા ફેરવો હરકી છે, પૂજા હરકી કરો. આ ભજન કરવાનું બધાને, કથા વાર્તા કીર્તન ભજન, બસ. આજે મને સર્વમંગલ સ્વામી એક ચોપડી વંચાવી યોગી મહારાજની, કે 5 ટાઈમની કથામાં આવે એની પર યોગી મહારાજ કે અમારો અતિશય રાજીપો છે, અતિશય રાજી થઈ જવું. આ કથા વાર્તા ભજન એ આપણા જીવની કમાણી છે. સમજણ એમાંથી આવશે, અને સમજણ આવશે ને તો સહન શક્તિ આવશે, સહન શક્તિ આવશે તો ઘરમાં શાંતિ રહેશે. એ સમજણ એ કથામાંથી મળશે આપણને. કોઈ બજારમાં તમારે વેવાય નહીં આપે. એટલા બધા ફોન કર્યા, તમને એકે ફોન કર્યો તમારા મોક્ષનો કોઈ કે આરતી કરજો ઘરમાં? આજે ઘણા એવા છે અહીંયા બેઠા, કોક હશે કે ઘરમાં આરતી કરે બહેનો લોકો, અને ભાઈ ટીવી જોતો હોય. એના ગામમાં મંદિરમાં આરતી થાય, ભાઈ બજારે બેઠા હોય છે. પછી ક્યાંથી તમારા છોકરાને રસ જાગશે સત્સંગમાં? અને અહીંયા નહીં જાગે તો બાર બગડતા વાર નહીં લાગે. આજે કેટલા માણસ દારૂ પીવે છે, ગુટખા ખાય છે, કેટલા પાપ કરે છે, પરિવારનું એનું પોતાનું પતન કરે છે. આ સત્સંગ આપણને આવા ગુણાતીત પુરુષ મળ્યા છે. ભગવાનની ખૂબ દયા છે કે આ કળયુગની અંદર આવા સંતો આ પૃથ્વી પર પ્રગટ છે. મહંત સ્વામી મહારાજ કેટલા પવિત્ર પુરુષ છે. કોઈ દાડો ઊંચા અવાજે બોલ્યા નથી, જૂઠું બોલ્યા નથી, ગુસ્સો કર્યો નથી, ખાવાનો એક પ્રશ્ન કર્યો નથી. આખી જિંદગી બાફેલા મગ ખાધા છે નહીં. તો જોઈને રે ભક્તો, ખૂબ મજા આવે એવું પ્રવચન આજે જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયો થકી આપ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો, વિડીયો લાઇક કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારી આ ચેનલની અંદર અમે જનમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, જ્ઞાન વત્સલ સ્વામી જેવા મોટિવેશન સ્પીકર અને ખૂબ જીવનમાં ઉપયોગી થાય એવા પ્રવચનો આપ સુધી પહોંચાડતા રહીશું. આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળ્યું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક સદપુરુષ તરીકે જે એમની એક વિચાર શૈલી છે, એમની જે ભાષા છે, એ આપણે પણ જો શીખી જઈએ તો આપણું જીવન પણ ખૂબ સરળ થાય એવી વાત આજે આપણે આ વિડીયોની અંદર શીખ્યા. તો વિડીયો સંપૂર્ણ જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નવા જ પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ. આપણે અહીંયા શું મેળવવા આવ્યા છીએ? જ્ઞાન, સમજણ. આજે આપણે સાંભળવાનું છે સમજણ વિશે. સમજણ તો દરેક માણસને ભગવાને આપી જ છે, પણ ખરા ટાઈમે આપણે કામમાં લાગે એ સમજણ એટલી આપણે પોતાની કહેવાય, બીજાને આપવા માટે કહેવાય. એટલે આપણા જીવનની અંદર સાચી સમજણ આવે. બાપા કહે છે ને, ખપમાં લાગે જ્ઞાન એ આપણા કામનું કહેવાય. એટલે આપણે અહીંયા ભક્તિ તો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ આપણા જીવનની અંદર જે કંઈ પ્રશ્ન નાના મોટા આવે છે ને, આ સમય એવો છે કે પ્રશ્ન દાડે દાડે વધતા જ જાય છે, અને ટેન્શન બધાને હોય થોડું ઘણું. અહીં બેઠા છીએ ચાંદલા કરીને ભગવાનના સાનિધ્યમાં, છતાંય પણ મનમાં ચિંતા, થોડું મગજ ભારે ભારે હવનું. અમુકનું તો હોય, પણ વડીલો હાવ રિટાયર થઈ ગયા હોય ને, જેને કંઈ કરવા નથી નહીં હોય, એને હું પ્રેક્ટિસ થઈ ગઈ હોય પહેલાંની, એટલે જાય નહીં. એટલે દરેકને માણસને કંઈકનું કંઈક જીવનમાં ખૂટતું લાગ્યા કરે, કારણ કે બધાની ઈચ્છા કંઈ પૂરી થતી નથી. આપણા મનમાં જે નક્કી કર્યું હોય એવું તો ભગવાને નક્કી કર્યું એ નથી થતું બધું. મહારાજના વખતમાં મહારાજને જે પધરાવું છું ગુણેશભાઈને ક્યાં થયું? એટલે અમુક છે ને સંજોગો આપણે શીખવાડતા હોય, અમુક કર્મવશ થઈને કરવું પડતું હોય, અમુક લાચારીથી કરવું પડતું હોય,
પણ જો સમજીને કરીએ ને તો આપણે દુઃખ ન થાય. દુઃખ તો દરેકને આવવાના છે, એમાં તો કોઈનું ચાલે એવું નથી, કારણ કે સમાજમાં રહીએ છીએ. અને એકલા રહી તો મનના દુઃખ આવે. મન છે ને એ આપણું મન જ આપણે મૂંઝવી નાખે ઘણી વાર. એટલે આ શિબિરની અંદર આપણે સમજવાનું શું છે, સમજણ મેળવવાની છે. છોકરાઓ બધા આ બાજુ જુઓ, બધું મૂકી અદફાળી જાઓ. બધા અમે ઠેઠ ગઢડાથી આવ્યા છીએ ને, બધું ઠૂસ નીકળી જાય આવી તારે, એટલું ભારે આઘું છે. અને કાલે બપોર વચ્ચે જવાનું છે પાછું. એટલે અહીંયા આવ્યા છીએ શું કામ, આ શિબિરમાં 2 વખત બોલવા. તો આપણે સમજવાનું છે, મારે ને તમારે બધાને દરેકને સમજણ મેળવવાની છે. પૈસા તો આપણા ભગવાને નસીબ પ્રમાણે આપે ને પ્રયત્ન કરવાનો છે, પણ સમજો માણસ છે ને એ બહુ અગત્યની છે. મનનો કચરો છે ને અંદરનો ગેરસમજ બહુ હોય છે માણસને. ગેરસમજના દુઃખ જ હોય છે. કાંઈક આ માણસને મનમાં એવું હોય, માનો કે એક ભાઈ દાખલા તરીકે દવાખાને ગયા, બપોર વચ્ચે આપણે છે ને ત્યારે ભર બપોરે છીએ, એટલે ઊંઘ ન આવે ને એના માટે થોડી કથામાં પાછી આપણે હરખું કરવું પડે સેટિંગ. નગર હું એક તો શ્રીખંડ જમ્યા હોય અને બપોરિયામાં થોડી રવિવારે આપણે ખાસ કરીને આરામની ટેવ હોય. બપોરે અમારા સંતોને તો વ્યસન જેવું હોય છે ઊંઘવાનું, સખત વ્યસન હોય છે. અમારા જૂનાને તો જૂનું વ્યસન તો જાય જ નહીં એવું હોય, પણ આ બપોરે કરવાનું ને એટલે થોડુંક હળવું હોય ને તો આપણે ઝોલું ન આવે. એટલે એ ભાઈ છે ને, જો સમજણની વાત કરું છું, ગેરસમજ માણસને કઈ કઈ જગ્યાએ થાય છે. કોઈ તમારા ઘરમાં કંઈ બગાડવા આવ્યા નથી. તમારા પરિવારમાં 4-5 સભ્યો છે, એને એવું છે કે ઘરને માં નુકસાન કરવું છે, કે મારા પિતા કે મારા પતિની આબરૂ ઘટાડવી છે, એવું કોઈના મનમાં હોય. છતાંય આપણે કેમ ગુસ્સો કરીએ છીએ ઘરમાં, કે આમ કર્યું થાય છે કે નથી થતું? બધાને થતું હોય. એ ગુસ્સો છે ને એ ગેરસમજ છે. આપણી ભૂલ નથી થઈ ક્યારેય ઘરમાં? વડીલો છો, તમારી ભૂલ નથી થતી ક્યારેય? થાય. પ્રમુખ સ્વામી અવડી મોટી સંસ્થા ચલાવે છે, અમારા સંતોની ભૂલો નહીં થતી હોય નાની મોટી? તો બાપા એ ભૂલને કેવી રીતે ટેકલ કરે છે? આશય માણસનો જો સારો હોય ને હૃદયનો, તો વાંધો ન આવે. આશય શુદ્ધ હોવો જોઈએ, શુદ્ધ ભાવથી. આપણે આજે પ્રવચન કરવા સાંભળવાના છીએ, એમાં આપણે પ્રમુખ સ્વામીના જીવનમાંથી પણ આવા પ્રશ્ન આવે ત્યારે આપણે એમાંથી હું શીખવાનું છે. અને આપણે જ્યારે આવા પ્રશ્ન આવે તો આપણે કેવું વલણ કરતા હોઈએ છીએ, આ બધી આપણે થોડાક પ્રસંગો દ્વારા આજે સમજીશું. સમજણ માણસના જીવનમાં મેળવી જોઈએ. જો આપણે ત્યાં યોગી શતાબ્દી, ઓલા ગુણાતીત સ્વામીની શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં 85 સાલમાં ઉજવાનો, ત્યારે એક હેતલ પંચાલ કરીને છોકરો આવેલો માંડવીનો. માંડવી એટલે પેલું માંડવી, કયું માંડવી ખબર નથી, માંડવી લખ્યું છે, સુરત માંડવીનો. હવે એ તમે જાણો છો પ્રસંગ એટલે ખબર પડી કે કયું માંડવી, કે એમને એમ કહો અમારો કચ્છનો નો કહેશો એટલે સુરત જાવ બાર એવું નથી ને. હા હોય ને તો પાછું એવું બહુ. એટલે એ છોકરો રાત્રે પિક્ચર જોવા ગયો, આવ્યો છો સેવા કરવા, અને એના પપ્પા હતા એ શોધવા આવ્યા ટેન્ટમાં સ્વયંસેવકોના, મળ્યો નહીં. ક્યાં ગયો છે? બહાર રાહ જોઈને બેઠા, બહુ રાહ જોવો ને એટલે ગુસ્સો વધતો જાય. એટલે 1:45 વાગે આવ્યો રાતના. સ્વયંસેવકો તાપતા હતા ને હળગતું ઈંધણું લીધું, લાકડું, અને એટલો બધો એના છોકરાને મારવા માટે દોડ્યા વાહે. માર્યો ખરો, હારો એવો માર્યો. છોકરાની ભૂલ થઈ છે, એની ના નથી, પણ ભૂલની મારે એ એનો ઉપાય નથી. જો મારે સુધરી જાય તો પોલીસ કેટલા મારે છે બધાને? બધા ગુનેગાર સુધરે? ઘણા 5-5 વાર જેલમાં ગયા હોય, કેટલા માર ખાઈ ખાઈને ગયા, ભાઈ સુધરે જ હોય? સમજણ નથી, માર છે ખાલી. એ છોકરાને જો હેત કર્યું હોય, વાલ કર્યું હોય, ધીરે ધીરે શિખામણ આપે, સંતો દ્વારા અપાવે, તો એનું પરિવર્તન આવે. બીજી વાર કઈ સ્કૂટર ભટકાણું, ચંપલે માર્યો. પણ ઘર સભા શરૂ કરીને પછી એને કંઈક ભૂલ થઈ ને તો કાંઈ કર્યું નહીં. આ સમજણ આવી ગઈ એને. આજે તમે ઘણા ઉપર હાથ ઉપાડ્યા હશે. કોઈ પણ પ્રશ્ન બને ને એ વખતે આપણે અદલા બદલી કરી નાખવાની. એની જગ્યાએ હું છું, મારી જગ્યાએ આ હોય તો શું થાય?
કામની એટલા બદલી કરતા હોય છે. ફેમિલી કર્યું એને ભાઈ એની ઘરવાળી કીધું કે હવે પૈસા કમાવામાં શું હવે ફોન ઉપર ઓફિસમાં બેસીને શું કરવાનું તમારે? આ તો લુગડા ધોવાના, વાસણ ઉટકવાના, કચરા પોતા કરવાના, છોકરાને હમાનમા કરવાના, કેટલી પીઝણ આજુબાજુનું બધું હગાવાલા આવે, ચા મૂકો, ઢીકડું કરો. આમાં શું તમારે કરો? નહીં, એટલા બદલા કર્યા કામના. કે તું ઓફિસે જા, હું રસોડું સંભાળું. અઠવાડિયામાં થાકી ગયા પેલા ભાઈ કે આ તો ફાવે જ નહીં. કે પેલી બાઈ થાકી ગઈ, આ તો આંગળીયાવાળા દગો કરે, આળા ગાળું દઈ જાય, કોક નોકર ભાગી જાય ઓફિસમાં, આ તો સરકારના કેટલા ટેક્સ બધા ચોપડા લખવાના, બીજું ત્રીજું, આ તો ટેન્શન વાળું જીવન છે ઓફિસમાં. તો જો એકાબીજાનું સમજાઈ ગયું. એટલે એક ભાઈની ઘરવાળી બેરી હતી, એટલે એ ડૉક્ટરને કીધું કે મારી પત્ની બેરી છે. કે છે ડૉક્ટર કે કેટલા ટકા બેરી છે? તો કે દવાખાને આવે ના પાડે છે કે હું બેરી નથી, પણ છે બેરી, પાછી આવતી નથી. તો કે હું દવા કેવી રીતે આપું? તમે એક કામ કરો, 20 ફૂટથી એકવાર એને બૂમ પાડજો, પ્રશ્ન પૂછજો, એને જવાબ આપશે. પછી 15 ફૂટથી કહેજો, એટલે કેટલી બેરી ખબર પડે. પછી 5 ફૂટથી કહેજો, પછી કાનમાં બૂમ પાડજો, એટલે એના બેરિયાના ટકા આપણે ખબર પડે કેટલા ટકા હશે એમ. તે પેલા એ રીતે કર્યું ને, પછી 6થી વાર કાનમાં જઈને બૂમ પાડી. પેલી કે 4 વાર તો બોલી, પણ તમે બેરા મુવા શીખી. એટલે બેરો ભાઈ હતો. પેલી જવાબ આપે પણ પેલો સાંભળે નહીં, તો બી બૂમો પાડ્યા કરે કે બોલતી નથી. ભાઈ એ બોલે પણ તું સાંભળતો નથી. એટલે ઘણી વાર કેવું હોય, ગેરસમજ હોય છે. દુઃખનું કારણ શું હોય? ગેરસમજ હોય. ગેરસમજ એટલે સમજણ સાચી નથી, અને ગેરસમજ કહેવાય. સાચી સમજણ માણસને આવી જાય ને જીવનની અંદર, અમુક ઉંમર પછી વળાંક લેવાનો હોય જીવનમાં, વિચારોમાં, તો શાંતિ રહે. અમુક સંજોગો જોવા પડે હામાં માણસના, અમુક ઉંમર જોવી પડે. બાળક હોય તો સમજવાનું કે હથપત્યા હોય, થોડું કંઈક કરી બતાવો એટલે દિવાલ ઉપર લખવા મળે, કંઈક નવું કંઈક હાથમાં આવે ખોલવા મળે બધું. પછી બંધ કરતા ન આપણે ખોલી નાખે એકવાર. એને જિજ્ઞાસા બહુ હોય, અને થોડો ચંચળ હોય. યુવાન હોય તો એને એમ કે હું કંઈક છું, બાઇક ફાસ્ટ હાંકે, મોટો મોબાઈલ જોઈએ, પાછા દાડામાં 2 વાર કપડાં બદલે, આગો પાછો થાય, દેખાવ કરે, અમથો કરે, કાંઈ ન કરે તો કરતો કાંઈ ન હોય પાછું. એટલે એ વખતે સમજી રાખવાનું કે આને ચડતું લોહી છે ને ઉંમર છે થોડીક. એટલે એ થોડો ટાઈમ ગમે તેટલી શીખમણ આપશો ને, એનો પીડિયર એને ઠોકર નહીં વાગે ને, ક્યાં સુધી એને થોડુંક વાર લાગશે ને વળાંક. એ વખતે તમે વળાંક લેવા જાઓ ને તો તમે ભટકાઈ જાઓ. ફાસ માણા હોય ને, આડા ઉભા રહે શું થાય, આપણે પાડી દે. એ થોડી ધીરજ રાખવાની, શાંતિ રાખવાની, કરવા દો. અમારે એક સાધુની ભૂલ થઈ હતી બોચાસનમાં, થોડું નુકસાન થયું. ત્યાગલો સ્વામીને મેં વાત કરી, કોઠારી હતા. ત્યાગલો સ્વામી કે જો ભૂલ થાય, નુકસાન થાય, 1-2 વાર ભૂલ થાય, એટલે પછી એમ કરતાં કરતાં શીખી જશે. કે સાયકલ શીખે તો 2 વાર પડે ખરા, પાછા આવડી જાય. પણ તું સાયકલ શીખી છે નકર પડી જ જાય તો એને કોઈ હાંકતા જ નહીં આવડે. એટલે થોડુંક માણસના કોઈના ઘરમાં કોઈને એવું નથી. દ્રૌપદીજી હતા, એ પૈણા થયા અર્જુન જોડે, વરમાળા અર્જુને પહેરાવી હતી. અને ઘરે આવ્યા તો કુંતા માતાને કીધું કે અમે એક વસ્તુ લઈને આવ્યા છો. કુંતા માતાએ શું કીધું? 5 ભાઈ હરખા ભાગે લઈ લેજો. એટલે 5ની પતિ, એને 5 પતિ થયા. હવે દ્રૌપદી તો યજ્ઞના કુંડમાંથી ઉત્પન્ન થઈને રાજાની છોકરી હતી. હવે એમ કે 5 પતિ હું નો સ્વીકાર, હું તો અર્જુનને પરણી છું. આ બધા ભીમને બધા મારે કઈ લેવા દેવા નહીં કોઈની જોડે, તો હાલે. અને કોઈ દેવું હોય સ્વીકારી લીધું. અમુક સ્વીકારી જ લેવાનું હોય. ડાયાબિટીસ છો, સ્વીકારી લો. ખાવા બેસો તો તમે કારેલાનું શાક ખાવ છો તો તમને દુઃખ થાય છે કંઈ? સ્વીકારી લીધું. કારેલા કડવા જ હોય, પણ કચુંબરમાં જો કાકડીનો ટુકડો કડવો આવી ગયો હોય ને તો આ બને, હાડ કાકડી કરે આમ તેમ, તો પેલું સ્વીકારી લીધું છે, આ નથી સ્વીકાર્યું. ચપ્પા હોય ને એ કાકડી કાપે, કેરી કાપે, પછી બીજું શું કાપે? સફરજન કાપે, ઘણું કાપે. એ ચપ્પાને એવું હોય કે મારે કારેલા ન કાપવાનું, કેરી જ કાપવું, એ જે હોય કાપે. ટપાલી હોય ને એવું મણિયાડરે આપે કે મરણની ટપાલ આપે કે લગ્નની કંકોત્રી આપે. ટપાલીને કઈ હોય નાખીને જતા રહે. એમ આપણે અમુક ટપાલી જેવા જ થઈ જવાનું, જે આવે સ્વીકાર લેવાનું, હરખ શોખ જ નહીં કાંઈ. અમુક સ્વીકારી લેવાનું, નકર દુઃખી જ થઈશું, આખી જિંદગી દુઃખી રહેશું. ઘરમાં દીકરાની પત્ની આવ્યા છે તો એનું લેવલ જોવું પડે, એની હાહુને, એનો ઉછેર કેવો છે, એના મા બાપનું લેવલ શું છે, ત્યાં પૈસા ટકે, વ્યવહારે, બીજી ત્રીજી રીતે એનું એજ્યુકેશન કેવું છે. આપણા ઘરમાં નવી સેટ કરવાની છે છોકરીને તો હેતથી સેટ થાય. ટોક ટોક કરશો તો તમારી એલર્જી થશે.
અને આજે બધા બૈરાના હવાલે છે તો નોખા થઈ જશે, તો ડોહા ડોસી એકલા થઈ જશે. તો અમુક રાખતા આવડવું પડે. છોકરીને જોવું પડે મારા મા બાપ છે ગઢા ઘરે, આ મારા મા બાપ જ છે, હવે એને સ્વીકારી લેવા પડે. અમુક તમે નહીં સ્વીકારો તો દુઃખી થશું આપણે. પ્રમુખ સ્વામી મહારાજ છે એની બધું સ્વીકારી લીધેલું છે. કોઈ દે કોઈની જોડે ઝઘડો નથી થયો, ડખો નથી થયો, કોઈની નેગેટિવ વાત નથી કરી, કોઈ મન દુઃખ નહીં, ટેન્શન નહીં. અને આવડી મોટી BAPS સંસ્થા ઊભી કરી દીધી 40 વર્ષમાં. એ કેટલું ગળી ગયા છે સાચું ખોટું. તો આપણું અમુક તો સહન કરીને તો જ મજા આવે, નકર પછી ડખા થાય, ઝઘડા થાય, બધાને ઘરે થાય. સ્વામી ગામમાં ગયા હતા ને પાયો ખોદતા થાય કે ભાઈ, તો 2 ભાઈને ડખા થઈ ગયા. કોદાળીને સામે તીકમ લઈને આવી ગયા, માથા ફોડી નાખે. બાપા ધૂળના ઢગલા પર બેસી અને 1.5 કલાક સમજાવ્યા. સ્વામી માફી માગે એક ભાઈની, બાપાને ક્યાં ના રહેવું, એને ક્યાં હગા છે. પછી ભાઈ બે રડી પડ્યા, બાપાના ખોળે માથું મૂકી કે સ્વામી તમે નો આવ્યા જ ન, એક ભાઈ ઓછો થઈ ગયો હોત ને એક જેલમાં ગયો હોત અને પાય આમ પડ્યા રે તમારે. તો સ્વામી એને શું આપ્યું? પૈસા નથી આપ્યા, સમજણ આપી. તમે આજે શિબિરમાં આવ્યા છો તો તમે શું લઈ જશો શિબિરમાંથી? સમજણ લઈ જાવ તો. નખરે આપણે કહેવાય મંદિરનું કાંઈ લેવાય નહીં, આપણે ધર્માદાનું લેવાય કઈ? આપણે ભગવાને જે આપ્યું એ બરાબર છે. સંતો તો આપે પણ આપણે સમજવું જોઈએ ને. પણ થોડીક સમજણ તો લઈ જાય ઘરે આપણે, તો ઘરના કામમાં લાગે. આમાં કઈ વાંધો નહીં લઈ જવામાં, બીજું ના લઈ જવું આપણે, પણ આ તો લઈ જવાય. તો આપણે જો વાલી ને સુગ્રીવ હતા, સગ્ગા 2 ભાઈ હતા, રામાયણમાં આવે છે. તમે જાણો છો ને, બધું જોયું હશે. ગેરસમજ જ હતી ને. સુગ્રીવ હતો, એને એની ઘરવાળી વાલી લઈ લીધી, એને કાઢી મૂક્યો લાત મારીને. એમાં ગેરસમજ જ હતી કે નહોતી? કે ભાઈ વાલીને પાછળ પેલો દાનવ પડેલો, બેનું યુદ્ધ થયું. વાલી કીધું કે અઠવાડિયા સુધી હું બહાર ન આવું તો તારે સમજી જાવ હું મરી ગયો. અને 1 મહિનો ઉભો રહ્યો એટલે સુગ્રીવ, અને લોહીનું બહાર રેલો આવ્યો, શીશુ સંભળાય, એને ખબર મારો ભાઈ મરી ગયો છે. અઠવાડિયા જગ્યાએ મહિનો થઈ ગયો, હજી આવ્યો નહીં. એટલે જો રાક્ષસ મારા ભાઈને મારીને બહાર આવશે તો મને મારી નાખશે. એટલે ગુફા આડો મોટો પાથર મૂકી દીધો, બહાર નીકળી ન શકે. માર્યો તો રાક્ષસ ને વાલી બહાર આવ્યો કે મારો ભાઈ જો કેવો છે, મને આડો પાણો મૂકે, પોતે રાજગાદી બેસી ગયો. આમાંથી એને ડખા થયા અને કેવા પરિણામ આવ્યા. રામાયણનો પ્રસંગ યુગો પહેલાનો છે. પ્રસંગ તો રામના ભગવાનના ઘરમાં દુઃખ આવ્યા છે, પણ કઈ કઈ માટે રામ વાંકું બોલ્યા નથી. સીતા માતાને મનમાં એવું દાઢમાં રાખી નથી કે આ કઈ કઈ ખોટી છે. જનક રાજા પણ સીતાનું ઉપાણું લઈને આવ્યા નથી કે ભાઈ મારી દીકરીને જંગલમાં મોકલો, મારા જમાઈને. કાંઈ નહીં, સ્વીકારી લીધું. અયોધ્યામાં આવ્યા પછી જંગલમાં મોકલ્યા સીતા માતાને, તોય સ્વીકારી લીધું, કાંઈ નહીં. એવું નહીં ભાઈ હાલો મારી દીકરીને જમાઈ આપ, તમે હું આમ તેમ. આ તો દીકરી વળાવે શું કે કોઈથી દબાઈશ નહીં, એવું હોય તો ફોન કરી દેજે. એવું હોય એટલે કેવું હોય? હવે આ તમે સોફા સેટ આપો, વાસણના સેટ આપો, ટીવી સેટ આપો, લગ્નમાં છોકરીને સમજણનો સેટ આપો. સમજણનો સેટ હોય ને એનાથી સુખી થશે. આજે તમે મેરેજ કરો છોકરાના કે છોકરીના, તો શું જોવે માણસ? મકાન જોવે, બંગલો સારો છે, ગાડી છે, એનું મોઢું રૂપાળું છે, ડિગ્રી છે, બસ પૂરું થઈ ગયું. સ્વભાવ જોવો છો? આ લઠ્ઠા પડે છે એ સ્વભાવના પડે છે કે મકાનના પડે છે? દુઃખનું મૂળિયું છે ને વ્યક્તિનું મન છે. આજે અમે ગઢડાથી આવ્યા ને તો અમે ગાડી લઈને આવ્યા છીએ. ગાડીનું સંચાલન કોણ કરે છે? ગાડી નથી કરતી, ડ્રાઈવર કરે છે. ગાડી તો પડી હોય, જડ છે ગાડી. આપણી બોડીનું સંચાલન કોણ કરે? શરીરનું મન નક્કી કરે. સભામાં બેહવું ન બેહવું, મોડા આવવું રવિવારની સભામાં કે ન આવવું, ટીવી જોવું કે વચનાથ વાંચવું, ગરબામાં જવું કે ન જવું, આ બધા નિર્ણય કોણ કરે છે? મન કરે છે. મન કે ને એમ શરીર કરે છે. પછી તો વધારે ફોકસ મન ઉપર કરવાનું, શરીર ઉપર કરવું જોઈએ? મન ઉપર. તો દુનિયા શેના માટે દોડે છે? શરીર ઉપર. તમારા પરિવારને સુખી કરવો હોય તો મન હરખું કરવાની જરૂર છે કે શરીર? તમે તમારા ઘરમાં શું આપો છો પરિવારને સુખી કરવા? શરીરના સાધન આપો છો. વોશિંગ મશીન લાવી દીધું, ભાઈ હવે તો શાંતિને તમારે ક્યાં લુગડા ધોવાના જાતે છે. માઇક્રોવન લાવી દીધું, ઊભું રસોડું સારું બને, ફ્રીજ લાવ્યા, ઘંટી લાવ્યા, કપડાં લાવ્યા, ખાવાનું લાવી દો સારું.
પછી ઘરમાં શું બોલે, હવે તમારે શું ખૂટે છે? ભાઈ આથી કોઈ દુઃખી નથી. દુઃખ છે ની મનના છે. તમારું જીવન ગડબડ્યું હોય ને એને ખૂંચે, એનું હોય તો તમને ખૂંચે. એક છોકરો હતો ને, એના પપ્પાને કે 50 રૂપિયા આપો, 50 રૂપિયા આપો. એના પપ્પા કે હમણાં જ 20 રૂપિયા આપ્યા હતા 2 દાડા પહેલા, રોજ રોજ પૈસા માંગે, નહીં મળે. એ કે આપો. એના પપ્પા કે નહીં મળે. આપો નકર મારી મમ્મી દૂધવાળા જોડે હું વાતો કરે છે ને હું તમને ક્યારેય નહીં કહું. એટલે પેલા ભાઈ છે ને 100 રૂપિયા આપ્યા. જો 50 નહોતો આપતો, પણ કેટલા આપ્યા? 100. અને રૂમમાં લઈ ગયો, બાણું બંધ કર્યું ને એટલી વાલ કર્યું ને કે બીજા 100 કાલે આપીશ. તો કે શું કે છે? છોકરાએ 100 રૂપિયા ખિસ્સા મૂકી દીધા. પછી શું કીધું, મારી મમ્મી શું કે ખબર કે જો પાણીવાળું દૂધ લાવીશ ને તો તારું દૂધ બંધ કરી દઈશ. જો ગેરસમજ હતી કે નહીં? હા સાચી ગેરસમજ હતી ને. હું કે છે એમ 100 રૂપિયા આપ્યા. એટલે માણસની ઘણી વાર છે ને કોઈનો આશય ખરાબ, કોઈના ઘરમાં કોઈ બગાડવા આવ્યું છે, પણ માણસની ગેરસમજ હોય એટલે દુઃખ થાય. દુઃખ તો દરેકને. દીકરીઓ દેવીને સહેલી છે તમારા દીકરા દીકરીઓને ડોક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા. એ હાવ હેલું નથી, પણ તોય ઘણા બનાવે છે. પણ સંસ્કારો દેવા ને સારા, એ પૈસાથી નહીં દેવાય, એ બુદ્ધિથી નહીં દેવાય, એ વિચારોથી નહીં દેવાય, એ વર્તનથી દેવા પડશે. વર્તન જ જીવન જ જીવવું પડે, ઓગળી જ જવું પડે, નમી જ દેવું પડે તમારે. આખા મહાભારતનો સાર તમારે એક શબ્દ બોલવાનો તો સહન કરો, જે પાંડવોએ કર્યું છે. સહન જ કરવાનું. એના 5 પતિઓ બેઠા છે. ભીમ કેવો, અર્જુન કેવા, અને એની સામે પોતાની પત્નીના કપડા ખેંચેની નજર સામે. એ કેટલું એને લાગ્યું હશે. પાંડવોએ આખી જિંદગી સહન કર્યું છે. દ્રૌપદીના કપડા ખેંચી નાખ્યા, એના 5 દીકરાને મારી નાખ્યા. તો અસ્વસ્થા મને મારવા ગયા, દ્રૌપદી ના પડે કે એને મારશો નહીં. મારા દીકરા મને વાલા હતા ને એની માને આ વાલો હશે. જો સહન, બધાને સહન કરવાનું. પછી સહન કરવાનું એક વસ્તુ નથી આવતી, બધું સહન કરવાનું. સમજણ એટલે કઈ એવું નથી, જ્ઞાન એટલે કઈ કોટેશન બોલવા મળવા ભાગવતના ઉપનિષદના શ્લોકો, એમ નહીં. સમજણ એટલે આ જ સમજણ, પ્રેક્ટિકલ આપણા કામમાં લાગે એ સમજણ સાચી આપણે માટે. જીવનની અંદર આપણે સાચી સમજણ આવે એ આપણે કંઈક. કાકા ત્યાં પેરિસમાં રહે છે, ડૉક્ટર સ્વામી અમને પ્રસંગ કીધો હમણાં. હવે એનો દીકરો એટલો બધો મોટું ભણેલો છે અમેરિકામાં ડૉક્ટરનું, અને કાકા અમેરિકા ગયા છે ને ધંધા માટે કંઈક. દીકરાને ઘરે જ અમેરિકા ગયો છું. બાણું ખોલે, બેલ માર્યો. છોકરાએ શું કીધું, બાણામાં ઊભા અંદર આવવા ન દીધા. તમે અમને શું આપ્યું છે ત્યાં આવો છે કે. એના હગા બાપને કીધું અહીં આવવું નહીં તમારે, તમે શું આપ્યું છે અમને, નીકળી જાઓ. બાણું બંધ કરી દીધું, અંદર પહેવાને જે હગા બાપને. હવે તને કાંઈ આપ્યું નથી, પણ તને 25 વર્ષ ભણાવ્યો નથી, તું જન્મથી કમાવા મળ્યો છો. એ કાકાને કેટલો આઘાત લાગી ગયો. કાકા પણ એટલું ભણેલા, જો એજ્યુકેશન કામ ન લાગ્યું, સંતોની આગળ રડી પડ્યા છે. એટલે દરેકને માણસને તમે ભણતર આપો કે બીજું આપો, ગમે ત્યારે પ્રશ્ન તો નાના મોટા આવે ને આવે જ. એક ભાઈની ઘરવાળી જોડે વાંધો પડેલો ને, પછી 6 મહિને બધા હગાવાલે સમજાયો કે તું લઈ આવી. પેલા કે ભાઈ તમે લેવા આવો તો આવે, આ કે ના મૂકવા આવો, હું લેવા ન આવું. આ વટ હોય છે માણસને સદાય. પેલો પછી નમી દીધું ને ગાડી લઈને ગયો, 4 વ્હીલ ગાડી લઈને. એની ઘરવાળી સામાન મૂકી દીધો ગાડીમાં, બેગું મુકાઈ ગઈ, બધા વળાવવા આવ્યા. અને એની ઘરવાળી શું બોલી, આવવું પડ્યું ને લેવા, નહોતું આવવું ને. પેલો ગાડી લઈને ભાગી ગયો, પાછો એનો ડખો રહ્યો, બોલીને બગાડ્યું ને. આ રાજકોટની અંદર એક કાકાને 2 ફેક્ટરીઓ છે શેઠને. આ પેપરમાં આર્ટિકલ આવેલો છે એનો. અને એના 2 દીકરાને એક મોટી ફેક્ટરી આપી રાજકોટમાં. 50 લાખ રૂપિયા બેંક બેલેન્સ આપ્યું, 4 વ્હીલ ગાડી આપી, એક બંગલો આપ્યો, એટલો પૈસો આપ્યો. પણ 10 બાય 12 ની એક નાની ઓફિસ, ધર્મેન્દ્ર રોડ ઉપર એ કાકાની ઓફિસ રાજકોટ. એ કાકાએ વેચી નહીં કે આમાં શું હવે મોટું આપી દીધું ને ઓફિસ ભલે રહી. કાકા બેસતા ત્યાં. એ કાકા જયારે ધામમાં ગયા ને ઓફિસ માટે 2 ભાઈ ડખો કર્યો. પેલો કે હું લઉં ને પેલો કે હું લઉં. એમાંથી એવા ઝઘડ્યા તે કોર્ટે ચડ્યા, અને 4 કોર્ટો સુપ્રીમ સુધી ગયા. સુપ્રીમમાં એક મુદત તમે કરો ને
3 લાખ રૂપિયા જેઠે ખર્ચો ન થાય ને વધારે વધારે 10 લાખ થાય એક મુદતના. સુપ્રીમમાં ગમે તે માણસની તાકાત નથી ને જઈ શકે. અને કોરેટ કઈ ફટફટ નથી પતતી, એક કોરેટ 5 વર્ષ ખાઈ જાય. એટલા વર્ષો સુધી કેસ લડ્યા, એક ભાઈને 45 લાખનો ખર્ચો છો અને એકને 40 લાખનો છો કેસમાં. અને સુપ્રીમે આજે જ કર્યો કે ઓફિસની હરાજી કરી નાખો અને 2 ભાઈને અડધા પૈસા આપી દો. 3.5 લાખની ઓફિસની હરાજીમાં આવ્યા, પોણા 2 લાખ આપ્યા બેયને અને 40-45 લાખ રૂપિયા કોરેટમાં નાખ્યા. એની કરતા એક ભાઈ સમજી ગયા હોત તો નથી ભાઈઓ એમ થતું. હવે રામાયણમાં રામચંદ્ર ભગવાનના માટે લક્ષ્મણજી સમર્પણ થઈ ગયા અને આપણે ભાઈ માટે ઈર્ષા હોય. ક્યાંથી આનંદ આવે આપણને? ભાઈઓ માટે ઈર્ષા, મા બાપ માટે, કેટલાય માટે. બાપા પોતે લંડન હતા ને બધા કિશોરો ઊભા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે શું કીધું, શું વાતો કરો છો? લગ્નની વાતો કરીશ. બાપા ઊભા રહી ગયા, પૂજા કરવા જતા હતા. સ્વામી કે બધા ઊભા સાંભળો, સમજી રાખજો, લખી રાખજો. બાપા કે લગ્ન કરો ને લાકડા ભેગા ન થાવ ક્યાં સુધી નોખા પડવાનું નહીં. છૂટાછેડાનો વાત આવી ન જોઈએ, કોઈને મન દુઃખ નહીં કરવાનું. પછી સ્વીકારી લેવાનું જે હોય, સ્વભાવ પરકો છે કે દેખાવ જે હોય બધું સ્વીકારી લેવાનું. પછી તો લગ્ન કરજો. સ્વામી એકદમ આમ કડક થઈને કીધું. આજે કેટલું સમાજની અંદર આ બધા પ્રશ્ન નાના મોટા આવ્યા જ કરે છે. આજે તમે ગ્રસ્ત બધા ટેન્શનમાં છો. આપણા ઘરે કેટલું બધું હતું, પહેલા કાંઈ નહોતું, અત્યારે કેટલું છે, સગવડ કેટલી છે, ખાવાની, રહેવાની, કપડાની. પણ છતાંય દુઃખી થઈ ગઈ. એ દુઃખનું મૂળિયું શું છે? આ છે. બાપા રાજકોટમાં હતા, બાપા કે બધા ડ્રાઈવરોને બોક્સ આપ્યા હો, ફૂડ પેકેટ વેચે ને પાર્કિંગમાં. સ્વામી છે ને નાના નાના માણસોને, જ્ઞાની જેલસિંહને મળ્યા, રાષ્ટ્રપતિને, તરત બાપા એના ચોકીદાર કરી ઉભા રહી ગયા, એના ખંભે હાથ દીધો. સ્વામી કે વ્યસન નથી ને તને કાંઈ? રાષ્ટ્રપતિ વળાવા આવ્યા છો, ભેગા છે, તોય પટ્ટાવાળાને મળ્યા. દીકરાને ભણાવજો, સારા સંસ્કાર આપજો, વ્યસન ના કરીશ. એટલા પ્રેમથી રાષ્ટ્રપતિને જે ભાવથી મળે ને એટલા પ્રેમથી ચોકીદારને મળે છે. આપણે ઘણી વાર બહુ મોટા મહેમાન આવે ને ભાઈ, ઘરમાં ધડફડ કરી નાખી, નાના ગણી જ નહીં. ભાઈ મહેમાન તો કાલે ભાગી જશે, તમારી જિંદગી આ લોકોને ભેગી જ ગાળવાની છે. અને તમે કંઈક લેવા જાઓ તો આપણે ભાવતું લાવી કે ઘરના ભાવે લઈ લાવી, ફ્રૂટ હોય કે શાક હોય. શું લાવે માણસ? પોતાને ભાવતું લાવે કે નહીં? કોઈને વિચાર આવે ઘરના ના શું ભાવે? પ્રમુખ સ્વામી ક્યારે એવું વિચાર્યું નથી. સ્વામી દરેક માટે વિચારે છે, દરેકને હું ગમે. અમારે ગીતેશ કરીને છોકરો લંડન હતો ને, બાપા રાત્રે 11:30 હુતા હુતા કે ઉતારો કોને ઘરે આપ્યો છે? ડાયા કાકાનો છોકરો લોખંડવાળો મહેસાણા, તે કે ડાળિયા કાકાને ઘરે. બાપા કે એ કાકા તો આખો દાડો કથા વાર્તા કરે, એની ઉંમર 70 વર્ષ, છોકરો છે 25 વર્ષનો. એ સેટ જ ન થાય, એને ફરવા જ નહીં લઈ જાય, એ નકરું વચન જ સમજાવ્યા કરે છે કાકા. આ 25 વર્ષનો છોકરો એને હિતેશ કોન્ટેક્ટને ઘરે ઉતાર આપે ને ફરવા લઈ જાય, કંઈક વિચાર એને ટેલી થાય. સ્વામી જો હુતા હુતા કેવા વિચારો, કેટલા ઊંચા વિચાર કહેવાયા. એકાબીજીને સમજી શકે ને માણસ તો વાંધો ના આવે. પણ જો ન સમજે ને, બાપા પોતે પધરામણી જાય તો પોતાના ગાતડિયામાં તલ ને મોરસ બાંધી લાવે અને ગાડી હાથે કાકાને ઉભા રાખ્યો ને એને આપે, અહીં ખોલીને આપે, ગાંઠ વાળી દે. તલ મોરસ પધરામણીમાં પહેલા તલ મોરસ ધરાવે. સ્વામી ઊંઠી ભરીને બાંધી દે. એવું ન કે તમે લઈ લો ને આપી દેજો, પોતે જ લે અને એટલા ભાવથી આપે. કલકત્તામાં એક હરિભગત ગામડાના ખેડૂત હતા. 4 વાગે બાપા કે ચા મૂકવાના માટે, અમને ચાની ટેવ છે. બધા સંતો ભેગા ફરતા હતા અને એક ઘૂંટડો ભર્યો ને બાપાને ખબર પડી ગઈ એના મોઢા પર. સ્વામી કે આ કાઠિયાવાડી કાકા છે, એને ગળી ચા જોઈ. આ શેઠિયાઓ બધા મોળી પીવે થોડી, એટલે મોરસ લાવો થોડીક. અને મોઢા એક ઘૂંટડો ભર્યો ને ખબર પડી ગઈ બાપાને. અને એક સાધુ લાવ્યા ને, કાગળમાં લાવ્યા ને થોડીક ચમચી રેડીને જતા રહ્યા. સ્વામી ગરમ ચા, એઠી ચામાં પ્રમુખ સ્વામી જાતે પોતાની આંગળી નાખીને હલાવી. કેટલી ગરમ ચા હોય ને એઠી ચા. સ્વામી કેલો ઓગળી ગયા, હવે પીવો. એ કાકા ભૂલે કહી દે પ્રમુખ સ્વામીને, તમે બેંકમાં મૂક્યું હોય ને તો વાપરી શકો, તમે પરિવારને ક્યારે વઢી શકો, શિખામણ આપી શકો, પ્રેમ આપ્યો હોય તો. ઘણે તો વઢવાનો જ કોન્ટ્રાક્ટ રાખીએ, બસ ભૂલ થાય જ લેવાનો હોય, કેમેરો તૈયાર જ હોય એનો, જમા પાછું હોય જ નહીં, માઇનસમાં હોય બધું. થોડું માણસને
સમય ફાળવવો, અનુકૂળ થવું. ગમે તેવા દીકરા દીકરી હોય, પત્ની હોય, છોકરાની હોય, પત્ની હોય, એને સહન કરો, નમી દો અને ઘર ફાંપી દો ને. એને જે ખરીદવું બધું હસતા મોઢે સ્વીકારી લો. તમે જે કરો તમારે જે કરવું હોય, પૂછવા આવે તોય ન કહેવું. તમે કરો બરાબર, તમે સરસ જ કરો છો. તો કેટલા રાજી થાય, તમને આછળીમાં રાખે આમ. પણ પછી નાકાબંધી કર્યા કરો ને શેરીના નાકે બેસીને પછી નિંદા કરા કરો. છોકરાને નો ઉડાવશે હાવ. મોડી ઉઠે એક તો, અને એટલું હતું તો આ નવું નવું લઈ આવે. કેમના પૈસા આવે એને શું ખબર. હવે શેરીવાળા પાસે ત્યાં વાલા થવા જતા જ હોય. લોકો છે ને તમારા પ્રશ્ન સોલ્વ કરવામાં રસ નથી, પ્રશ્ન જાણવામાં રસ છે. અને એ બધી વાતો ભરાય એટલે પછી તમારા માટે હેત રહે. એ એના મા બાપને વાતો ન કરે. અને પછી તમે એ વેવાઈને જાઓ તો તમને જે આપે ચીરો, ભજીયા, શ્રીખંડ, એ ભાવથી આપે. આપે તો ખરા જ, વધારે દુઃખી ન કરો એટલે, પણ ભાવ રહે ને. જીવનની અંદર આપણે દરેકના લેવલથી જો સમજી શકીએ તો વાંધો ન આવે. પ્રમુખ સ્વામી યોગી મહારાજ હતા, સુરેન્દ્રનગરમાં રેલવેમાં નીકળ્યા એ વખતે જનકભાઈ દવે અહીં બહુ રહેલા, તમને ખબર હોય તો ભૂકંપમાં, આનંદ સ્વરૂપ સ્વામીના ભાઈ. એ પોતે એની મમ્મી ત્યાં રહેતા વરિયાળીનું શરબત મોકલ્યું રેલવેમાં. યોગી બાપા નીકળવાના, શરબત પાયાવો. બાપાના ડબ્બામાં આવીને ઉભા રહ્યા, બાપા વરિયાળીનું શરબત લાવવાનો. ભર ગરમી, ને ટ્રેનમાં બધા બહુ ગરમી લાગેલી, જમેલા નહીં હવારના બાપા. સ્વામી કે પાછલા ડબ્બામાં યુવકો બેઠા છે, એને પાયાવો પહેલા જાઓ, પછી એમ પીછું. આવો વિચાર આવે કોઈને? પેલા તમે જઈ લઈ લો, પછી હું લઉં. ઘરમાં વડીલ હોય ને એને પહેલા દેવું પડે. અને યુવકો તરસ્યા હતા ને બધું શરબત પી ગયા. યુવકોને એમ કે બાપાએ પી લીધું ને વધેલું મોકલ્યું, અને બધું શરબત ખલાસ થઈ ગયું. પછી જનકભાઈ બાપાને કે બાપા મારી મમ્મી તમને પાવા મોકલ્યું છું, અને આ તો બધું ખલાસ થઈ ગયું, શું કરીએ? બાપા કે અમારે છે ને નાળિયેર છે અમારી જોડે લીલા, એમ પી લઈશું. તમે બહુ ભારે કામ કર્યું, યુવકોને પાઈ દીધું તો મહારાજે પીધું, બહુ સારું કર્યું, લો આશીર્વાદ લો. વાત જ બદલી નાખી બીજી. હવે ઘરમાં કંઈક સારી આઈટમ બનાવી હોય ને એ વખતે આપણે ખલાસ થઈ ગઈ હોય તો આપણે કહેવાય બહુ સારું કામ કર્યું, તમે એમ થાય. આપણે બાકી હોય ને ખલાસ થઈ જાય તો બહુ રોટલા, ભાખરી, ખીચડી વાંધો ન હોય, પણ સમોસા બનાવ્યા, ફ્રૂટ સલાડ, કંઈક સારી આપણે ભાવતી આઈટમ બનાવી હોય તે દાડે, ઢોસા. પછી એમ કે તેમ થોડાક મોડા પડે, એમ એટલા સરસ ઢોસા બનાવ્યા પણ ખીરું પૂરું થઈ ગયું, એમ ખાઈ ગયા. 5 જ ખાધા તો ખુશ થાવ, હા મારા દીકરે 5 ખાધા, રાજી છો. એવું થાય તમને? તમારે મારી હાટું તમારે હાટું ભાખરી રાખી છે, તમને ન થાય? ઢોસો એકેય ન રાખ્યો, આ થઈ જાય કે ન થઈ જાય? એ વખતે રાજી થઈ જવું જોઈએ. આ બાપાનો પ્રસંગ સાંભળે, બહુ સારું કામ કર્યું. કાંઈ પણ બને ને એ એમાં તમારે ધીરજને સહન જ કરવાનું, હસતા મોઢે, તો જ મજા આવશે. જો તમે કોરેટ ઊભી કરી દીધી, ધર્મ રાજા જુગાર રમ્યા, કોઈ દાડો પાંડવે સંભાળ્યા કે આ તમે જુગાર રમ્યા દ્રૌપદીને મૂકી દીધી ને એટલે આ વનમાં ભટકવાનું છું ને આમ છું ને તેમ છું? કાંઈ બોલ્યા? અને નો કે દ્રૌપદી તમારી એકલા નહીં હતી તો મૂકી દીધી, અમને પૂછ્યું નહીં? આપણે જોજો ઘરમાં કંઈક ભૂલ થઈ હોય ને પછી સંભાળ જ કરે. તમે આમ ન કર્યું હોત ને, અમારે એક ભાઈ છે ને કાર્યકર છે આપણા, હવે એની કપા વેચ્યો ને 1500 રૂપિયા ભાવ થઈ ગયેલો 3 વર્ષ પહેલા, મણનો 20 કિલોના 1500 રૂપિયા. ગામમાં પાછા એવા હોય ને હજી 1800 થશે, અને લોભ હોય માણસને, લાલચ, એટલે વેચ્યો જ નહીં બિચારા. અને પછી ભાવ બેહવા મળ્યા, ઉતરી ગયા હાવ ભાવ. તે બીજા વર્ષ હું આખું વરસ રાખી અને 700 રૂપિયા વેચો. હવે એની ઘરવાળી એને ઠપકારે ન ઠપકારે કે વ્યવહાર કરતા આવડે તમને? મરી ગયા કપા વીણી વીણી તડકામાં, તમે આવો નવો હોના 60 કરો છો. અને કેટલાય એ કે હું ખાવા બેહું ને તારે મને ઠપકારે. મેં કીધું ઠપકારે જ કરો ને તમે, વહીવટ એવો કર્યો છે તો સ્વીકારી લો ભાઈ, હવે છે સહન કરવાનું, બીજું શું કરવાનું? એ વખતે એને બધાને પૂછીને વહીવટ કર્યો હોય તો ભાઈ આ ભાવ હાલે છે, વેચવો છે કે રાખવો છે, શું કરવું કયો તેમ? ઘરના બધા બેસી જાવ એક સાથે, પછી ભાવ બેસી જાય તો કોઈ બોલે નહીં, વધે તો કોઈ બોલે નહીં, બધાએ સ્વીકારી લીધું. એમ આપણે ઘરના વ્યવહારના દુઃખ આવે, કંઈક અણસમજણના દુઃખ આવે. આજે મોટા મોટા માણસોને એમ જોઈ છે ને, ખરેખર આરા બહારથી જ ખુશ હોય, અંદર બળતરાવાળા જ હોય છે. બહુ માણસોને જોયા છે, હાવ ખાલી ખમ હોય, વેક્યુમ, કશું નહીં. આનંદ છે ને એનો ભાગ થાય ખાલી. તો આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા કે દરેક વ્યક્તિએ પોતાની વાણીની અંદર મીઠાશ રાખવી કેટલી જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાની વાણીમાં ખૂબ સરસ એવી મધુર વાણી વાપરવી જોઈએ, કારણ કે
વાણી શુદ્ધિથી જ માણસનું જે વ્યક્તિત્વ છે નક્કી થાય કે માણસ સારો છે કે ખરાબ. ખરાબ સ્વભાવવાળા વ્યક્તિને દરેક લોકો નફરત કરે છે અને હંમેશા એનું અહિત કરવા માટે હંમેશા લોકો તૈયાર રહે છે. એની બદલે જો વાણીની અંદર જો પ્રેમ હોય, મીઠાશ હોય તો દરેક વ્યક્તિ એના તરફ આકર્ષાય અને દરેક વ્યક્તિ એનું કામ સરળ બનાવવા માટે પોતાની જાતને પણ ખર્ચી દે છે. તો આ બધી વાત પોતાના સ્વભાવ અને વાણી ઉપર આધાર રાખે છે. એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા વિરોધીઓ હતો, પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ પોતાના વિરોધીઓને ખોટું લાગી જાય એવા શબ્દોનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. એટલે આજે મહાન સંત છે, લાખો લોકોનું પણ એમણે કલ્યાણ કર્યું છે. એ વાત પણ આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખૂબ સરસ વાત હતી. આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.